ચિંતા એ પ્રભુ કૃપામાં શ્રદ્ધાની ખામી છે. એ એક એવી અચૂક નિશાની છે કે આપણું નિવેદન સમગ્ર અને પૂર્ણ નથી. મુશ્કેલીઓને અગાઉથી ધારી ન લો. તેમને પહોંચી વળવામાં તે સહાયકારક નથી, પણ તે તેમને આવવામાં મદદ કરે છે. કાર્યમાં વ્યવસ્થા અને સંવાદ હોવો જોઈએ. બહારથી જે સૌથી તુચ્છ વસ્તુ લાગે તે પણ પૂર્ણતાથી, સ્વચ્છતા, સૌંદર્ય, સંવાદ અને વ્યવસ્થાની ભાવનાથી કરવી જોઈએ. જો તમે સખત કામ ન કરતા હો તો તમને શક્તિ મળતી નથી, કારણ કે તેવા પ્રસંગે તમારે તેની જરૂર હોતી નથી અને તમે તેના માટે લાયક પણ નથી. તમારામાં શક્તિ ત્યારે જ આવે જ્યારે તમે તેનો ઉપયોગ કરો. તમારી જાતને સંપૂર્ણપણે પ્રભુને સોંપી દો અને તમારી બધી જ મુશ્કેલીઓનો અંત આવી જશે. જય માતાજી.